અમારા ભુવાજીને કંઈ લઈ દીધું નહીં એટલા માટે રોવાનું ચાલુ થયું છે. હેલો મિત્રો, નમસ્તે, જય સોમનાથ, હર હર મહાદેવ. સ્વાગત છે તમારા બધાનું અમારા એક નવા વિડીયોમાં. આજે અમે આવી ગયા છીએ અરણેજ ધામ ચૈત્રી પૂનમ મા બુટ ભવાનીના દર્શન કરવા માટે. તો મિત્રો આજે આપણે માના બરડી ઉપર આપણે પૂનમ ભરાઈ ગઈ છે અને દર્શન કરી લીધા છે. વ્યૂ ચાપો તમે માણસો મારા ઉપર વ્યૂ ચાપો. લોકો મારી ઉપર વ્યૂ ચાપો. ભાઈ ભાઈ ચલો ફરતા ફરતા આવી ગયા આમાં અને અહીંયાથી આ કડું 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 નાનું. આગળ હશે મોટા, પેલા મોટા આવે નહીં. નાનું પડે. બોલો આગળ કિચન લેવું, કિચન નહીં લેવું. શું લેવાનું? તવો લેવાનો? તવો 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 આજુ પેલું આપણે બનાવીએ ને એવું પેલું નહીં ફાઇનલી જીઓ લેવો કલર. હા ઈ જોરદાર, ઈ જોરદાર કલર. રેડી રેડી. હા રે આમાં ફોટલા જ નહીં પડે. ફોડલા નહીં, માપ મારો આ યુનાઇટેડ પ્લસ 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 કોંગ્રેચ્યુલેશન લખી નાખો ને ગાવા ઉપર છોડાયા. રેડી. ફાઇનલી તો આપણે ચશ્મા જોઈ લઈએ. બરાબર, ચશ્માની થોડી ડિમાન્ડ આપણી વધી ગઈ છે ઘણા ટાઈમથી. પૈસા હાલવાના લે રે, પૈસા હાલો. હાલ દો તમે, હાલ દો. પૈસા બોલે નસ્તી એમાં બોલાવાના. મજાની ખરીદી કરી નાખી બાપુડા. હે જોઈ લો, ભાઈ બની કરીને જાય. હે જબરી ભાઈ બની કરી. હો શું લેવું લે? અલ્યા એ એવડું જ લેવું હે? આવડું જ દે. પેલું લાલ કલર નું. હા લાલ કલર નું. પૂછો ઢોબલાન શું હે ભાઈ? ઓલા લાલ ઢોબલાન મોટું. ઓહો હો હો, બહુ મોંઘું કહેવાય. હા ના 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 લઈ લે. સારું હાલો. ચલો થાય છે આમાં. અમારા ભુવાજીને કંઈ લઈ દીધું નહીં એટલા માટે રોવાનું ચાલુ થયું છે. બસ કાજરા લઈ લે. હવે કાજરા લઈ લે. ઘર સુધી હાલે. ગોરસ આમ લે હાલો. એક લેન તો બહુ કહેવાય. એક આપણે લઈ લે. 55 હે તો રેડી રેડી. છેલ્લે તમે કાતરાય ખાધા એમ ને? જય માતાજી ડોશી. તું કે બોલે? જય માતાજી. બોલે માતાજી બેરો. ભાઈ ભાઈ પેલા હાલીને આવીને પેલો પૂનમ રે પૂનમ
પૂનમ રે ઉપવાસ છે તો 110 રૂપિયાની વસ્તુ આ છોકરાને રોવરાય એને પપ્પાને લઈ જવો પડે. બોલો શું કરવાનું કયો? અને કોર્ટમાં ડેટ કેસ પહોંચી ગયો તમારો હાઈકોર્ટમાં, તો 500 ની વસ્તુ લેવડાવો એ જ છે ને. વાહ ભાઈ વાહ ભુવાજી વાહ. ખમા હો મળે મેરડી આવી મેરડી ઘરે હો માને નહીં. હે મેરડી માની જાય. તો મિત્રો જુઓ તો આપણે હવે છે ને અહીંયાથી વિદાય લઈશું. જવાનું વાયલા જવાનું. માતાજીના ખૂબ સારા દર્શન કર્યા, ખૂબ મજા આવી, આનંદ કર્યો. અને ચલો હવે જઈએ આપણે વાયલા. વાયા હતા હવે જઈએ અહીંયા. બરાબર ચલો રેડે ખરીદી થઈ જઈ નીકળી આવો આગળના પંચ. ચલો તો મિત્રો આવી ગયા છે આપણે કહેવાય ને મોગલ ધામ વાયલા. ચલો કરીએ માના દર્શન અને પછી આગળનો પડાવ આપણને દેખાડીએ. જગ્યા કેવી છે તમને આજુબાજુનું બધું બતાવી દઈશું, થોડું એક્સપ્લેન કરશે અમારા તરુણભાઈ. તો બને રહેજો બ્લોગમાં. આવું કંઈક છે મંદિર. હમ જોઈ લે. જય મોગલ. તો જો ભુવાજી અમારે આવી ગયા છે દર્શન કરવા મોગલ ધામે અમને લઈને. ભુવાજી આવી રીતે છે મોગલ મંદિરનું દ્રશ્ય. છે આપણને ખબર નથી બરોબર, ચાજુ ડિટેલમાં કાંઈ ખબર નહીં. પબ્લિક વધારે હોય ને આપણે એમ નહીં પબ્લિક ઓછું એટલે મને શાંતિ દર્શન કરે એવું નહીં. અત્યારે આપણે હાઈલામાં આવી રહ્યા છીએ અને દર્શન કરી લીધા છે. તો હવે આપણે પ્રસાદી લેવા જઈ રહ્યા છીએ અને પ્રસાદીની મજા આપણે માણશું. અને અત્યારે હાઈલામાં આપણા મોગલમાં બિરાજમાન છે. કાલે જે આપણા દેવલમાં આવે છે તેમને દેવલમાં આપણા મોગલમાં પ્રસન્ન થયેલા છે ત્યાં મોગલમાં એમના આજે આપણે દર્શન કરવા આવ્યા હતા ભાયલામાં. તો ચલો હવે આપણે પ્રસાદી તરફ જઈએ. જો પ્રસાદીનું જે રીતે એને પ્રસાદીનું એવું છે, પ્રસાદીમાં ખાઈને જાતે આપણે ડીશ આપણી ધોવાની, શિસ્ત જાળવવા, સ્વયંસેવક માટે જાતે જ આપણે ડીશ ધોવાની એવો નિર્ણય લીધેલો છે. ચલો એ છોડી બોલો મોગલ માતની. તો જો મિત્રો કંઈક આવું છે મંદિરનું વાતાવરણ અહીંયા, અને ખૂબ મજા આવે એવું છે, આહલાદક છે અને આનંદ થાય છે. બધા લઈ રહ્યા છે પ્રસાદી, પણ અમારે છે ઉપવાસ. તો અમારા હોમ મિનિસ્ટરના બંને જણાનો ઉપવાસ છે, તો અમે સાંજે ઉપવાસ છોડવાના છે. તો અત્યારે અમે કહેવાય અહીંયા ખાલી બેઠા છે, એ લોકોની રાહ જોઈ રહ્યા. તો મિત્રો જો થઈ ગયા સરસ મજાના દર્શન. હવે કેસારનું મંદિર ગયા તો નાસ્તો વાસ્તો બધા કરી લીધું, જમી લીધું. જમી કરીને હવે નીકળીએ છીએ આપણા ઘર તરફ. હા તારી ભરી થાય ભાણિયા. જય મોગલ ભુવાજી. લેમો અમારે શું બી આવવું પડે, તમે બી આવો ને. ચલો છોડે. જય માતાજી, જય સોમનાથ. એ બાય બાય છોડે, ઢોબલું લઈ લેજો લે ભાઈ જ ને. ચલો ચલો હાલો. જય બાબા રેડી. ચલો નીકળીએ.
ક્લાસ મજાના ફરી કરીને આવી ગયા છે ને ચેન્જ બેન્જ કરી નાખ્યા છે કપડાં બપડા એકદમ ફ્રેશ થઈ ગયા થાકી ગયા હતા અને સૂઈ ગયા હતા. હવે જો સાંજનો ટાઈમ થઈ ગયો છે અત્યારે તો લગભગ હવે જમવાનો ટાઈમ છે આપણો. તો ઠીક છે મિત્રો, કહેવાય ને કેવો લાગ્યો બ્લોગ તમે જરૂરથી બતાવજો અને વિડીયોમાં લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા જ નહીં. તમને લોકોને કેવો લાગ્યો અમારો પ્રવાસ? તમને બાપભાઈ જોરદાર. તો ચલો, જય સોમનાથ, હર હર મહાદેવ.